નવનીત બાલદિયા પર હુમલા મામલે એસઆઈટીએ તપાસ તેજ કરી છે. એસઆઈટીએ આ મામલે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. અજય ભાલિયા અને ઉત્તમ બામભણિયાની એસઆઈટીએ ધરપકડ કરી છે. આ આરોપીની વાત કરીએ તો નવનીત બાલદિયા પર જે હુમલો થયો હતો તે આરોપીને હથિયારની મદદના ગુનામાં આ બંને વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તમે હાલમાં જોઈ રહ્યા છો, આ જો બંને આરોપીની વાત કરવામાં આવે તો અજય ભાલિયા ઉર્ફે પીલા શર્ટ સાથે તમે જોઈ રહ્યા છો કે અજય ભાલિયા ઉર્ફે મોટો છે, તેમજ ઉત્તમ બાંભણિયા નામનો જે વ્યક્તિ છે. આ બંનેને એસઆઈટીની ટીમે બંનેની ધરપકડ કરી તેમને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. મેડિકલ ચેકઅપ બાદ એસઆઈટીની ટીમ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ કેસની વાત કરીએ તો આ બંને આરોપી છે તેમાંથી ઉત્તમ બામભણિયાની નવનીત બાલદિયા સાથે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, જેમાં ઉત્તમ બામભણિયા પોતે સ્વીકારે છે કે તેણે હથિયાર મોકલ્યા હતા. ત્યારે હવે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 19 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એસઆઈટીની ટીમ તપાસનો ધમધમાટ કરી રહી છે. એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 13 આરોપીની ધરપકડ એ શું સૂચવે છે અને નવનીત બાલદિયાનો કેસ એ મજબૂત થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એસઆઈટીની ટીમ જ્યારથી તપાસમાં જોડાઈ છે, ભલે તે કશું બોલતી નથી, કોઈ કશું કહેવા માગતું નથી, પરંતુ એક બાદ એક આરોપીઓની જે રીતની ધરપકડ થાય છે, નવા ખુલાસા સામે આવે છે, જે આરોપીની આની સાથે સંડોવણી છે કે આ કેસમાં જેણે મદદ કરી છે તે તમામ લોકોને એક બાદ એક એસઆઈટી પૂછપરછ માટે કાં તો બોલાવે છે, કાં તો તેમની ધરપકડ કરે છે અને નિવેદન નોંધી રહી છે. અને આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. ગઈકાલે જયરાજ આહિરને પણ આ મામલે પૂછપરછ માટે એસઆઈટીએ બોલાવ્યા હતા. 3 કલાક સુધી તેમની પૂછપરછ થઈ હતી. તેની પહેલાં નવનીત બાલદિયા જે પીડિત છે તેમને પણ એસઆઈટીએ જવાબ રજૂ કરવા માટે અને વાત કરવા માટે, હુમલા અંગે જાણવા માટે તેમને બોલાવ્યા હતા. ત્યારે નવનીત બાલદિયાનો આરોપ હતો કે 15 પુરાવા સાથે મેં એસઆઈટી સમક્ષ રજૂઆત કરી છે કે જયરાજ આહિર આમાં મુખ્ય આરોપી છે, ત્યારે તેનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે તેવી નવનીત બાલદિયાએ માંગ કરી હતી. ત્યારે આગામી સમયમાં એસઆઈટીની તપાસ એ કઈ દિશામાં જાય છે, ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.